નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્યની ડ્રોન દીદીએ લીધી ગુજરાત વિધાનસભાની મુલાકાત। નામ દેવાણી તરુણા, મારું ગામ બારડા, તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલીથી હું આવી છું। અને હું 2001-24 ના રોજ નમો ડ્રોન દીદી યોજના જે આપણા મોદીજી સાહેબે બહાર પાડી એ યોજનાની અંદર મેં GSFC જે બરોડાની અંદર આવેલી છે કંપની ફર્ટિલાઇઝર, એમાં મેં નમો ડ્રોન દીદીની જે ડ્રોનની ટ્રેનિંગ લીધી 15 દિવસની, અને મને અત્યારે જે ડ્રોનનું પાયલોટનું લાયસન્સ મળી ગયું છે। તેમજ હું અત્યારે સારી રીતે ખેતીની અંદર છંટકાવ કરું છું। અને જે પેસ્ટિસાઇડ હોય કે અમારું જે પ્રાકૃતિક ખેતી કરતા હોય ને અમને ડ્રોન દ્વારા સારામાં સારી ઇન્કમ મળે છે। અને હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો કે અત્યારે અમારી જે અમે આગવી ઓળખ જે અલગથી અમને પાયલોટનું લાયસન્સ મળ્યું અને અમને લોકો ઓળખતા થયા છે। અને મિશન મંગલમ દ્વારા જે અમને મોકલવામાં આવ્યા હતા એ લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવી બહેનોને પગભર કરી અને બહેનો અમે અત્યારે આવ્યા છીએ। અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહેનોને સરસ રીતે પગભર કરે। અને અમે પણ હવે જે લખપતિ દીદી બન્યા છે તો જે અમારી બીજી ગામડાની બહેનો છે એને પણ અમે લખપતિ દીદી બનાવવા માંગીએ છીએ। અને ડ્રોન દ્વારા ખેતરની અંદર જે લેબર વર્ક હોય એને પણ અમે ખૂબ ખૂબ ફાયદો થાય છે, ખેડૂતને ફાયદો થાય છે અને સારી એવી ઇન્કમ અમે મેળવી શકીએ છીએ। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। નમસ્તે, મારું નામ પટેલ ડિમ્પલબેન છે। મીઠીવાવડી ગામ અને તાલુકો જિલ્લો પાટણથી હું આવું છું। માનનીય સાહેબ સરકારશ્રીની આ યોજનાની અંદર હું ડ્રોન દીદી તરીકે 1 વર્ષથી કામ કરું છું। લખપતિ દીદી તરીકે પણ મારું નોમિનેટ થયેલું છે। GNFC દ્વારા જ્યારે અમને એક આ ડ્રોન આપવામાં આવ્યું ત્યારે અમારી અંદર એક બીક હતી કે અમે પાયલોટ તરીકે કામ નહીં કરી શકીએ, પણ અમારી અંદર જ્યારે ટ્રેનિંગ પૂરી થઈને જ્યારે મેં ફિલ્ડમાં ગયા ત્યારે અમારી અંદર એક આત્મવિશ્વાસ આવ્યો કે સ્ત્રી કંઈ પણ ધારે તો કરી શકે છે। અને સરકારશ્રીનું જે વિઝન હતું એ અમે આ ડ્રોન પાયલોટ તરીકે સફળ રીતે કામ કરીને પૂરું પાડ્યું છે। અને આજે અમને વ્યક્તિ વિશેષ તરીકે આ વિધાનસભા લાઈવ જોવાનો મોકો આપ્યો એ માટે પણ માનનીય અધ્યક્ષ સાહેબશ્રીનો પણ હું આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે અમારા જેવી આવી ડ્રોન દીદી તૈયાર કરી અને અમે પણ અમારા જેવી બીજી ડ્રોન દીદી તૈયાર કરીને અમારા જેવી પણ બહેનોને અમે લખપતિ દીદી બનાવીએ। માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમને આવો સુંદર મોકો આપ્યો।